સુરતમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાના 4 ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરત શહેરમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના અલગ અલગ 4 ગુનામાં વોન્ટેડ એવા એમડી ડ્રગ ડિલીવર મુંબઈના અનીસ ખાન ઉર્ફ મામા અબ્દુલ વાહિદ ખાનને મુંબઈના ગોવંડી ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની પૂછપરછ હાથ ધરી છે। સુરત શહેરમાં સુરત સિટી નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે। એમના દરેક પ્રોગ્રામ, દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમનો એક પાયાનો મુદ્દો છે। આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા 8 મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે, જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટાભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેને અનીસ મામુ તરીકે એટલું જ નામ આવતું હતું કે અનીસ મામુ તરીકે ઓળખાય છે। આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 વર્ષથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનીસ મામુનું પૂરું નામ અનીસ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે, એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મહેડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા। અનીસ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો। એના 6 માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું, એક હિન્ટ પણ મળી હતી જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે। આ આધારે પરમ દિવસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી। અનીસને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે, અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે, જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે। જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું, જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે 2 જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઉપરાંત પાલ હોટલમાંથી, રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા, આવા કુલ 4 કેસોમાં અનીસ અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો, જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે। સર, આ સપ્લાય કઈ રીતે, ડ્રગ્સ કેવી રીતે સુરતમાં ઘુસાડતો હતો? આ પોતાના અલગ અલગ માણસો મારફતે, પોતાના કેરિયરો મારફતે, જેમ કે રાબિયા હતી, રાબિયા 2 ટ્રીપ સુરતમાં 2 થી 3 ટ્રીપ મારી ગઈ હતી। રાબિયા એની સાથે સકીફ કરીને હતો, એ બંને અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડના ટ્રેન, લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા। અનીસ મામુ છે એ પહેલાં સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો, એટલે સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેટ્રોલર, નાના પેટ્રોલરો સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મોકલી અહીંયા નાનો સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો। અનીસ મામુ કેટલું કમિશન ચૂકવતો હતો? અનીસ મામુ જે લાવવા માટેના ખર્ચા આપતો હતો, દરેક ટ્રીપ દિવસ માણસને 5 થી 10 હજાર રૂપિયા જેટલું કમિશન, જે ટ્રીપ લઈને આવે છે એને 10 હજાર રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને પણ સારું એવું કમિશન મળતું હતું। સુરત સિવાય કેટલા અન્ય રાજ્યો છે અને કેટલા શહેરો છે? એની ધરપકડ કરવામાં આવી છે, પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે હાલમાં કહી શકાશે નહીં। અનીસ મામુ ક્યાંથી આ ડ્રગ્સ લાવતો હતો એ પણ તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે, એટલે હાલમાં આ માહિતી પણ આપી શકાશે નહીં। સર, કેટલી મોટી ચેન હોવાની શક્યતા છે? એક મોટી સપ્લાય જે સુરતમાં ડ્રગ્સ પેડલરો પાસેથી હતી એ કટ કરવામાં સફળતા મળી છે અને આના 4 કેસોમાં તમે એક જ વર્ષમાં જેના વિરુદ્ધમાં 4 કેસ છે એટલે સમજી શકાશે કે આની સપ્લાય કેટલી હતી। સર, અનીસ મામુની પૂછપરછ કરી, એમાં કેટલા પેડલરો સુરતમાં છે? એ નામ છે, હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અંદાજિત કેટલા હશે સર? એ સંખ્યા નહીં હમણાં નથી કહેતા, પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એના આપણે 5 થી 7 સપ્લાયર જેને સપ્લાય કરતો હતો એવા 5 થી 7 જણાને ઓલરેડી એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે। સર, રાજ્યવાળા